હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. ભાઈ આ વિડીયો ચાલુ કરવા પહેલા છે ને આપણા ગુજરાતીઓની વાત, પૈસાની વાત આવે ને ગુજરાતી હંમેશા આગળ જ. ગમેના ખૂણે જાઓ, ગુજરાતના કે ઇન્ડિયાના ખૂણે જાઓ, પૈસા અને એ વાત આવે ત્યાં ગુજરાતી જ આગળ આવે. તો પાછા એક ગુજરાતી આપણું કમાલ કરી દીધું, પોતાના ટેલેન્ટ ઉપર બધાને હેરાન કરી દીધા. એવા આપણા એક ગુજરાતી છે, એની વાત કરવાનો છું આ વિડીયોની અંદર. તો આ વિડીયોની કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે ગુજરાતી વિશે હું વાત કરવાનો છું. આજે બીજો દિવસ થઈ ગયો, એકલો ઘરે ઘરે મન નતું લાગતું. ગ્લાંજાને ઉઠાવી અને લેપટોપ બેગ અહીંયા નાખ્યું અને 7 દિવસના કપડા લીધા બેગમાં અને અત્યારે ભાવનગર ભાલમાં ઉભો છું. પ્લાન નતો બ્લોગ બનાવવાનો, પણ શું કરું યાર, ગમતું નથી પલક વગર. એકલો છું તો ટ્રાવેલિંગના વિડીયો બનાવું ને, એમ કે પલક તો સાથે નથી રહેવાની. હવે પલકના બ્લોગમાં વારે વારે વાતો કરું, કંઈ ફાયદો નથી. તમારી શું રાય એવી છે? તમે ખુશ થયા નથી થયા? અમે ભાઈ અલગ થયા, ખુશ થયા નથી? જરા કમેન્ટ કરીને મને કહેજો. અને અત્યારે હું ક્યાં જાઉં છું તમને ગાડીમાં બેઠીને કહું. વાતાવરણ એવું લાગે કે અમદાવાદ આગળ વરસાદ હશે. મારું કંઈ મન નથી લાગતું ને, એટલે મેં પ્લાન કર્યો છે મારે ગોવા જવું છે. એમરજન્સીમાં ફ્લાઇટ બુક કરાવી. અત્યારે ફ્લાઇટ બુક કરાવીને રાતના 12 વાગે મારી ફ્લાઇટ છે. તો ભાવનગરથી અમદાવાદ જવા માટે નીકળ્યો છું. ગાડીનો સેલ માર્યો. તો આજે ટ્રીપમાં કેવા દિવસો જાય એકલાના તમને જરૂર શેર કરીશ. કેટલું દુઃખ થાય વાતનો એ પણ શેર કરીશ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. 4-5 દિવસ વ્યૂ જાવ છે ગોવા, મન લાગતું રહે ને એટલા માટે. જૂની વાતો ભૂલાઈ જાય એના માટે. તો આજે મારે એકલાની ટ્રીપ થવાની છે ગોવાની. હું ગોવા ક્યારેય ગયો નથી, ફર્સ્ટ ટાઈમ ગોવા જાઉં છું. ઓનલી ફોર ફરવા માટે બ્લોગિંગ બનાવવા અને મારું પર્સનલ કામ છે એ પતાવવા માટે. જ્યાં સુધી હું ઘરે રહીશ ત્યાં સુધી મારું મન એક જ કે લાગશે નહીં, એટલે હું નીકળી ગયો છું ગોવા. અમદાવાદ ફ્લાઇટ છે આપણી, તો ચાલો જઈએ ભાવનગરથી અમદાવાદ. અત્યારે ઊંઘ આવતી હતી એટલે હું કાલ રાતે પણ નથી સૂતો અને આજ દિવસે આંખ નથી સૂતો. તો રસ્તામાં મને ઊંઘ આવવા મળી એટલે ગાડી મેં સાઈડમાં લીધી. આ જુઓ આ હાઈવે છે, અહીંયા ગાડી મેં સાઈડમાં લીધી અને મેં સુવાની તૈયારી કરતો. એક ભાઈનો ફોન આવ્યો, એની સાથે વાત કરી કે તમારું રોસ્ટિંગ વગર કર્યું. બધું કરવા દો ને ભાઈ, રોસ્ટિંગ અત્યારે જિંદગી રોસ્ટિંગ જેવી છે. અત્યારે હું રોસ્ટિંગ કરીને કરું છું, કોઈ એને કરવાનું કરો, જો વ્યૂ છાપે ને છાપવા દો. મારો મહાદેવ કરે ઠીક. એટલા માટે હું હવે નીકળું છું ગોવા. અમદાવાદ આપણી ગાડી મૂકવાની છે, આથી મારી ફ્લાઇટ છે. બન્યા રહેજો મારા બ્લોગની અંદર. મૂકી ન જતા મને. પલક તો મૂકીને વહી ગઈ છે, પણ તમે મૂકી ન જતા. ઊંઘ હજી જબરદસ્ત આવે છે. 12 વાગ્યાની ફ્લાઇટ છે, પહોંચવી પડશે. અત્યારે 5 તો વાગી ગયા છે. પાણી બોટલ લઈ અને મોઢું ધોઈ નાખું, કદાચ ઊંઘ ઉઠી જાય તો. લઈ લીધો પાણીના બોટલ, બરફ જેવો છે. નસીબમાં ઊંઘ છે ને લખેલી નથી લાગતી. ચાલ આવે ત્યારે ઢગલો ભરીને આવે નહીં તો કે ઊંઘ ન આવે. આજથી 3 વર્ષ પહેલા ભાવનગર ભાલ સૂકો રણ. માણસને ડ્રાઈવરને રાતે જવું હોય તો વિચાર કરી 100 કિલોમીટર સુધી કાંઈ નહીં મળે. અને અત્યારે લાગે નહીં ભાવનગર ભાલમાં 100 કિલોમીટર કાપી નાખ્યા, વટામણ પહોંચી ગયા. ભાવનગર ભાલ તો આમ જાય એવો રસ્તો બની ગયો છે. પેલા ગમે ગાડી લઈને જવું તો ભાવનગર ભાલમાં રાતે માણસ વિચારતા કે આપણે નથી જવું ન જવું, એવા કેસીસ બનતા અહીંયા. પણ હવે તો કેવું ડેવલપમેન્ટ કર્યું છે. હાઈવે જોઈને એમ થાય કે હું ક્યાં ભાવનગર છું જ કંઈક બીજે જ ચાલુ છું. અમદાવાદ રહ્યું છે 60 કિલોમીટર અને અત્યારે મને તાવ આવી રહ્યો છે. થોડી વાર સુઈ જાવ ગાઈસ, કેમ કે ઉજાગરા એટલા થઈ ગયા ને એટલે તાવ આવશે જ. એટલે હું થોડી વાર આરામ કરી લઉં, પછી આપણે મળીએ. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાની ઊંઘ થઈ ગઈ છે. 1 કલાક સૂતો છું. 6:30 થઈ ગયો, 5:30 અહીં પહોંચી ગયો હતો. ચાલો મોટું ધોઈ નાખું, ફ્રેશ થઈ જાઉં, પછી પાછું આપણે કન્ટિન્યુ કરીએ એરપોર્ટ તરફ. આપણે ગુજરાત તો ફાઇનલી ગાઈઝ અમદાવાદ પહોંચતા છે ને રાત પડી ગઈ મારે. અને અમદાવાદનો ટ્રાફિક 7 વાગ્યા અને 8 વાગ્યા પછી તો જોરદાર હોય. 16 કિલોમીટર કાપવામાં મેક્સિમમ 1.5 કલાક થઈ. હવે અહીંથી મારે 15 કિલોમીટર જવાની છે, મારા ગાડી ત્યાં મૂકવાની છે. પછી આપણે ત્યાંથી ઉબર કરશું એરપોર્ટ સુધી. ઓનેસ્ટે મગ મસાલા તો મળી ગયા, પણ પ્લેન તવા રોટી ન મળી. કે તવાની તંદૂરી, મગ મસાલા સાથે તંદૂર રોટી કેમ ખાવી? નેક્સ્ટ હોટલ જઈએ. ત્યાંથી 7 કિલોમીટર ચાલ્યા ને પછી એક હોટલ આવી, કાઠિયાવાડી, ખોડિયાર કાઠિયાવાડી. તો ત્યાં જઈએ. હમણાં જિંદગી ક્યાં ગોટાળે હાલે ને કાંઈ નથી ખબર. ગાડીમાં સુવાનું, ગાડીમાં ઉઠવાનું, આમ જવું તેમ જવું,
સાચું યાર, હું ગોવા એક કામથી જાઉં છું. દિલથી કહું તો ગોવા એક કામથી જાઉં છું. પર્સનલ એક કામ છે એટલા માટે જાઉં છું. મગ મસાલા માટે મેં 3-4 હોટલ ગોઈતી પણ મળી નહીં. આખરે રીંગણાનો ઓળો ખાવો પડ્યો. ફાઇનલી ગાઈસ તો જમવાનું આવી ગયું છે. જમી લીધું અને 10 વાગી ગયા અને વહેલું પહોંચવું પડશે કેમ કે એરપોર્ટની અંદર જ 2 કલાક થશે ચેકિંગમાં. આપણી ગાડીને પાર્કિંગમાં છોડવા જવાની, જલ્દી ઉઠાવીએ અને પાર્કિંગમાં મૂકી આવીએ. ગાડી પાર્કિંગમાં છોડી દીધી અને હવે હું જાઉં છું ઉબર કરીને એરપોર્ટે. ઉબેર કરતો તો પણ ભાઈની રિક્ષા મળી ગઈ તો કે ચાલો હું તમને એરપોર્ટ છોડી જાઉં. મેં તો તમે લાભ લઈ લો, 100 રૂપિયામાં એક મૂકી જાઓ. ઉબેર કરશો તો તમને 200-250 રૂપિયા થશે. મેં તો તમે મૂકી જાઓ, તમે લાભ લઈ લો. હા, 100 ઉપર તો આરામથી આવી જાય. એરપોર્ટ પહોંચી ગયા અને હવે ચેકિંગ કરી લઈએ અને અંદર જઈએ પછી આપણે બધા મળીએ કેમ કે લેટ ખાસું થઈ ગયું છે. બેગ આપી દીધા, ટિકિટ લીધી પણ નક્કી નથી કયા ગેટ ઉપર જાવ છે. તમે સિક્યુરિટી ચેક કરાવી લો, પછી ગેટ નંબર આવશે તમને કહેશું એવું કીધું છે. સિક્યુરિટી ઓલ ડન. હવે ગેટ નંબરની રાહ જોઈએ છે, ગેટ નંબર ક્યારે પડે છે. ગાઈસ પાછું કહાનીમાં નવો ટ્વિસ્ટ આવ્યો. ગેટ નંબર બદલી ગયો છે. ગેટ નંબર 2 હતો પણ અત્યારે ગેટ નંબર 6A થઈ ગયો છે. બોર્ડિંગ ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો. ફાઇનલી તો ગોવા પહોંચી ગયા અને 2:30 વાગી ગયા. જિંદગીની પહેલી એવી ફ્લાઇટ હતી નાઇટમાં. 2:30 વાગ્યાથી સુતા અને 1 કલાક લેટ થઈ અને જસ્ટ પહોંચ્યા અને બેગ જ્યાં છે ને ત્યાં જઈ રહ્યા છે કે બેગ લઈ લે. બેગ આવ્યો હોય તો સારું ને, તસલીફની જેમ ન થાય. શ્રીનગર પહોંચ્યા ને બેગ જ ન જોવા મળ્યા. જે તમે જોવો છો ને ગાઈઝ, ગોવાનું એરપોર્ટ છે અને અહીંયા પણ પબ્લિક નથી જુઓ. અને હવે બેગ્સની રાહ જોઈએ છે કે બેગ આવી જાય તો અમે લઈ અને નીકળીએ શાંતિથી. આ હોય છે બેગ મૂકવા માટે, મારે યુઝ કરવું પડશે બેઠવા માટે કેમ કે મને છે ને ગોટો ચડે છે. મારા શરીરમાં મારે ગેસની પ્રોબ્લેમ એટલા માટે રહી છે કેમ કે મારે ખાવાના ઠેકાણા. અહીંથી અમારે જવાનું છે 30 કિલોમીટર અને 30 કિલોમીટર માટે અમારે ટેક્સી કરવાની છે અને સરકારી ટેક્સી કરવાની છે. એક વસ્તુ સારું છે, અહીંયા જે પણ એરિયામાં જવું છે ને ત્યાં સરકારી ટેક્સી છે. આ એરિયો છે ટેક્સીનો, ત્યાં તમે લખાવો એટલે ટેક્સી લાઈનમાં આવી જાય ને તમને લઈને વહી જાય ને ફિક્સ રેટ. તો ફાઇનલી ગાઈઝ ગાડી તો મળી ગઈ છે પણ ગાડીના 28 કિલોમીટરના અહીંયા 1200 રૂપિયા રેટ ચાલે છે અને ગવર્મેન્ટ છે. આ છે આપણી ટેક્સી અને આ આપણને મૂકવા માટે આવે છે. ટેક્સીમાં બેઠી ગયા ને અમે નીકળી ગયા છીએ અને અહીંનો મીટર છે ટેક્સીનો, જેટલું પણ મીટર આવે પણ હવે અત્યારે બંધ છે, ચાલુ નથી. તો ફાઇનલી ગાઈઝ આજના બ્લોગમાં એટલું જ હતું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. અને હા, ખાસ કરીને મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે My11 સર્કલની, તો My11 સર્કલ એપ ડાઉનલોડ કરજો અને ટીમ બનાવજો અને ટાટા IPLમાં ખાસ કરીને ટીમ બનાવજો અને પ્રમોદભાઈની જેમ તમે પણ કરોડપતિ બની શકો છો. ચાલો તો બાય બાય, મળીએ નવા બ્લોગની સાથે. બાય બાય.